નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય ભવાની, જય ક્ષાત્ર ધર્મ. હું યુવરાજસિંહ જાડેજા આજે તમારી સાથે ચર્ચા કરવા માટે આવ્યો છું. અને મુદ્દો જોવા જઈએ તો એક છે આંદોલન. ખાસ કરીને અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે અને એક આંદોલનકારી તરીકે જે આંદોલન જે દિશામાં જઈ રહ્યું છે એના વિશે આજે મારે વાત કરવી છે. ખાસ કરીને એક આજે જે પણ વ્યક્તિઓ મને સાંભળે છે એ એક આંદોલનકારી તરીકે સાંભળે, કેમ કે અત્યારે જે ક્ષત્રિય સમાજ જે આંદોલન કરી રહ્યા છે એ આંદોલનમાં કોઈ જગ્યાએ ત્રુટિ હોય, કોઈ જગ્યાએ ખામી હોય, તો મને એવું લાગ્યું કે ભાઈ મારે એમાં થોડું ધ્યાન દોરવું જોઈએ. અને વાત બીજી કે આવતીકાલે રામનવમી છે, ચૈત્ર નવમી હોય ત્યારે આપણે રામનવમી ઉજવતા હોઈએ છીએ. એટલે ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી રામની જે લડાયક ભૂમિકા હતી, બરાબર, આપણે બધા જ જાણીએ છીએ કે ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ રામે મર્યાદામાં રહીને અને રાવણને પરાસ્ત કર્યો હતો, પણ એ યુદ્ધથી કર્યો હતો. અને યુદ્ધ એટલે હું એને પણ અત્યારે એક આંદોલનના સ્વરૂપે જ લઈ રહ્યો છું. તો એમાંથી આપણે બોધપાઠ લેવાની ખૂબ તાતી જરૂરિયાત છે એવું મારું વ્યક્તિગતપણે માનવું છે. મહાભારત હોય ગ્રંથ, પછી એના પછી રામાયણ ગ્રંથ હોય કે શિવપુરાણ હોય કે કોઈ પણ હોય ગ્રંથ, એમાંથી આપણે ખરેખર સંજ્ઞાન લેવાની ખૂબ મોટી અત્યારે તાતી જરૂરિયાત છે. કેમ કે જે રીતે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે તો તેમાં એક વાત દરેક લોકોએ ધ્યાનમાં રાખવાની છે કે આપણે કોઈની લીટી એ મોટી છે તો એને નાની કરીને આપણી મોટી નથી કરવાની, અથવા તો કોઈની લીટી જે છે એને ભૂસીને પણ આપણે આપણી મોટી જે કહી શકાય લીટી જે છે ને મોટી નથી કરવાની. આ વાત એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. હું દરેકને આ સૂચક સંદેશ આપું છું, દરેક લોકોને, કેમ કે આજે જે આ થઈ રહ્યું છે આંદોલન જે અત્યારે થઈ રહ્યું છે એમાં આપણે હું અત્યારે જે રીતે કહી શકાય કે માધ્યમો સાથે સંકળાયેલો હોય અને ક્ષત્રિય સમાજના ગ્રુપમાં પણ છું, તો અવારનવાર હું મેસેજો જોઉં છું, અવારનવાર જે બધી ઘટનાઓ છે એની ઉપર મારું ધ્યાન છે. તો જે મેં જોયું કે આજે તમે સારા છો કે તમે સાચા છો એ દેખાડવા માટે તમારે કોઈને નીચા નથી દેખાડવાના, કેમ કે અત્યારે આ ઘટના બની રહી છે. અને ક્ષત્રિયનો પેલો ગુણ જે છે એ છે સ્વીકાર ભાવ. આપણે એ સ્વીકારવું જોઈએ કે જે જગ્યાએ ખોટું છે, જે જગ્યાએ ત્રુટિ છે, જે જગ્યાએ પણ ખામી છે, એ ખામીને આપણે કઈ રીતે દૂર કરી અને સાચા રસ્તે આ બાબતોને લઈ જઈએ. હું ચોક્કસપણે કહું છું ખામી છે, એક આંદોલનકારી તરીકે કહું છું, કારણ કે હું ગુજરાતમાં એક એવો વ્યક્તિ છું કે જેને સૌથી વધારે આંદોલન કરી રહ્યા છે. બિન સચિવાલયથી જે શરૂઆત કરી ત્યાંથી લઈ જે જીરાના આંદોલન મેં કર્યા છે, હમણાં પછી જેટકોનું આંદોલન હતું, બધા જ મેં ગ્રાઉન્ડ ઉપર કર્યા છે. એટલે આંદોલનકારી તરીકે જે આ રસ્તે બધી જ બાબતો જે જઈ રહી છે ને અને જે હું જોઈ રહ્યો છું તેમાં મને લાગ્યું કે ક્યાંક ને ક્યાંક વાત એ દરેક લોકો જોડે મારે કરવી જોઈએ. બીજું કે આંદોલનને મેં નજીકથી જોયા છે, સમજ્યા છે, અનુભવ્યા છે, બરાબર, અનુભવ્યા છે. આ શબ્દ મેં બહુ સમજી વિચારીને સાહેબ વાપર્યો છે. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ અમે પણ ઘણા બધા આંદોલન જોયા છે, પણ એને ફક્ત જોયા છે, ક્યાંક ને ક્યાંક જી ફોન આવી રહ્યો હતો એટલા માટે. એટલે આંદોલન જે અત્યારે જે પણ લોકો અલગ અલગ હથકંડાઓ અપનાવી રહ્યા છે, તો એ હથકંડાઓમાં ન આવવું એક પેલી વેલી તાતી ખાસ જરૂરિયાત છે. મુખ્ય જે માંગણી છે એ મુખ્ય માંગણીને વળગી રહેવું એ પણ બહુ મોટી જરૂરિયાત છે. બીજું કે મુખ્ય માંગણી જે છે તો એમાં ક્યાંક કોઈક જગ્યાએ બારી પણ રાખવી ખૂબ જરૂરી છે, બરાબર, બારી રાખવી પણ ખૂબ જરૂરી છે. ત્યારે કોઈ પણ જગ્યાએ વાતો ત્યારે બારી રાખી અને વાત મૂકવી જોઈએ. કેમ કે છેલ્લા ઘણા સમયમાં જે બધી ઘટનાઓ બને છે તો તેમાં જે અવિશ્વાસ ઊભો થઈ રહ્યો છે અથવા તો લોકોને અસંતોષ થઈ રહ્યો છે, તો તેમાં કંઈક ને કંઈક એવી બાબતો છે કે જે ક્રેડિબિલિટી તમારી ગુમાવી રહ્યા છો. એ આંદોલનકારી ક્યાંક ને ક્યાંક અત્યારે એ કહેવાય ને કે ભાઈ ઠેકેદાર બની ગયા છે. તો એ ઠેકેદારને પણ કહેવા માંગુ છું કે એને એવું માની લીધું છે કે ભાઈ અમે ઠેકેદાર છીએ એના. તો ભાઈ તમે જો ખરેખર ઠેકેદારી પણ નથી, પણ મૂળ બાબત એ છે કે આંદોલન જ્યારે જે રસ્તે જતું હોય, મેં ભૂતકાળના બધા આંદોલનને એવું હોય તો વાંચી પણ એક વખત લો. તમે ગાંધીના આંદોલનો વાંચી લો, તમે સત્યાગ્રહ જે થયા એ બધા જ સત્યાગ્રહો જોઈ લો. ત્યારબાદ કહી શકાય કે સરદાર પટેલ જે હતા, સરદાર પટેલના પણ બધા આંદોલનો જોઈ લો, ભગતસિંહના પણ જોઈ લો, સુભાષચંદ્ર બોઝના પણ જોઈ લો એક વખત, કે આંદોલન જે છે એ આંદોલનમાં
નિરાકરણ ક્યારે આવે છે? આજે જે નારાઓ લાગે છે ને નારાઓથી ક્યારેય નિરાકરણ નહીં આવે. કેમ? આજે જે નારો લાગે કે ભાઈ મોદી તુજસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં, આ નારો લાગે છે તો તમને અથવા તો કહી શકે કે ભાઈ અમને ભાજપથી વાંધો નથી, અમને રૂપાલાથી વાંધો છે. એટલે આ પ્રકારની વાત એ જાણી જોઈને એવા લોકો છે એને ફીડ કરવામાં આવે છે, એને કહેવામાં આવે છે, એનો દોરી સંચાર જ્યાંથી થાય છે ત્યાંથી દોરી સંચાર કરવામાં આવે છે. અને એને કારણે થઈ શું રહ્યું છે ખબર છે કે ભાઈ ટિકિટ આપનાર કોણ છે? તો ભારતીય જનતા પાર્ટી છે. તો ભારતીય જનતા પાર્ટીનો તમે વિરોધ નહીં કરો, ભારતીય જનતા પાર્ટીને કઈ નુકસાન નહીં કરો. કારણ કે એક વાત હંમેશા યાદ રાખજો, આજે કશું કંઈક મેળવવું હોય ને તો સામેવાળાનું એક વખત નાક તો દબાવવું જ પડે. હવે આપણે નાક નથી દબાવતા, આપણે શક્તિ પ્રદર્શન કરે છે, શક્તિ પ્રદર્શન એ નાક નથી. આ વાત યાદ રાખજો, બરાબર? આપણે સામેવાળાનું નાક દબાવવું પડે. મેં ભૂતકાળના બધા જ આંદોલન જોઈ લેવાની, મારા પણ આંદોલન જોઈ લેવાની છૂટ છે. જ્યારે હું પણ એક વખત સરકાર સાથે બેઠકમાં ગયો હતો ત્યારે પણ વાત હતી કે ભાઈ આ પરીક્ષા રદ શા માટે, તો એની બાબતો અમે એક વખત સ્પષ્ટતા કરવા માટે ત્યાં સુધી પહોંચ્યા હતા અને ત્યાં સ્પષ્ટતા કરીને બધા આટલા માટે કે ભાઈ અમારી પાસે આટલા કોન્ક્રીટ એવિડન્સ છે કે પરીક્ષાનું જે પેપર જે છે એ લીક થઈ ગયું છે, એટલા માટે પરીક્ષા રદ થવી જોઈએ. એ કોન્ક્રીટ બાબતો મૂકી અને પાછા જે મૂળતઃ જે જગ્યાઓ હતી કે મૂળતઃ જે વાત હતી એની ઉપર આવીને સ્ટક હતા, એટલે કે એની વાત ઉપર અમે ઊભા હતા. વર્તમાનમાં પણ આ બધી જ બાબતો શીખવાની ખૂબ જરૂરિયાત છે, ખૂબ જરૂરિયાત. જે પણ ઠેકેદારો છે, જે પણ એને ક્યાંક માની રહ્યા છે કે અમે આંદોલનને અત્યારે લીડ કરી રહ્યા છીએ, હું એવા તમામ લોકોને કહું છું, હું કોઈને પણ ક્રિટિસાઇઝ નથી કરતો. જે લોકો જે પણ માને તે, બરાબર? કદાચ આ બધી જ જે ઘટનાઓ બને છે, બધી જ જે બાબતો બને છે, એમાં ઘણી બધી જગ્યાએ મેં જોયું છે કે આજે કોઈ આવી અને બોલી જાય છે, કોઈ ક્રિટિસાઇઝ કરી જાય છે, તો એક આંદોલનકારી તરીકે તો એટલું જ કહું છું કે ભાઈ પામવા કરતા ગુમાવવાનું વધારે આવે છે. એક આંદોલનકારી તરીકે ગુમાવવાનું હંમેશા વધારે આવશે. આજે જે પણ લોકો ઝંડો લઈને આગળ નીકળે છે ને એને જ સૌથી વધારે સાંભળવાનું આવશે. એટલે આંદોલનકારી તરીકેનો પેલો ગુણ એ પણ છે કે તમારે સહન કરવાનું છે. બધો જ તાપ જે છે એ તાપ સહન કરવાનો છે, બધો જ પ્રકારનો. કારણ કે બધા જ અલગ અલગ માનસિકતા વાળા લોકો હશે. કોઈ આનું ઝડપથી નિરાકરણ ઈચ્છતું હશે, કોઈ એમ કહેતું હશે કે ભાઈ આપણે આ ટ્રેલર થોડું છે કે હવે સોરી કહેવાય કે ભાઈ આ પિક્ચર થોડું છે કે આનો ભાગ પહેલો આવ્યો, ભાગ આ વેબ સિરીઝ થોડી છે કે આ ભાગ પહેલો આવ્યો, ભાગ બીજો આવ્યો કે ભાગ ત્રીજો આવશે કે આને પછી ભાગ ચોથો આવશે, હવે પાર્ટ 1, પાર્ટ બી, પાર્ટ સી, કોઈ ABCD ચાલુ કરે. તો આ બધી જ એવી બાબતો છે. આજે મેં જે જોયું છે, મેં જે જાણ્યું છે, મેં જે સમજ્યું છે, તો ખાલી ખબર ને હનુમાનને જામવંતે તું હનુમાન છો એ ત્યારે યાદ કરાયું હતું કે તારામાં કેટલી અંદર તાકાત છે, તારામાં કેટલી અંદર શક્તિ છે. એ શક્તિ ખાલી યાદ કરાવી હતી અને હનુમાનને યાદ આવી ગયું હતું. તો પછી એ લંકામાં પણ ગયા હતા અને લંકા જે આપણે બધા જ જાણીએ છીએ જ્યાં સીતાજીનું હરણ થયું હતું, બરાબર? આપણે એ આખી ઘટનાથી વાકેફ છીએ. પણ એ રાવણ કયા રૂપમાં આવ્યો હતો? એ રાવણ એ સાધુના રૂપમાં આવ્યો હતો. અત્યારે પણ ઘણા બધા એવા લોકો છે કે જે તમારી પાસે આવે છે તો તમને એવું લાગે છે કે ભાઈ એ પક્ષમાંથી આવે છે એટલે તમારા શુભચિંતકો છે કે તમારા શુભેચ્છકો છે. તમને પણ એવું લાગે છે કે આ જે થઈ રહ્યું છે અથવા તો જે લોકો દોરી સંચાર કરી રહ્યા છે એ સત્તા પક્ષના લોકો જે અત્યારે આંદોલનને દોરી સંચાર કરી રહ્યા છે, જે લોકો એની સાથે ચર્ચા વિચારણા કે જે પણ વાટાઘાટો કરે છે એને એવું લાગે છે કે ભાઈ આંદોલન જે છે યોગ્ય રસ્તે જઈ રહ્યું છે. પણ ના, એવું નથી. આંદોલનનો દોરી સંચાર એ આંદોલનકારીના હાથમાં હોવો જોઈએ. કોઈ કે એમ કરવું એ ક્યારેય એ આંદોલનકારી ન કરે. આંદોલનકારી જે છે ને એ હંમેશા એ બાબત ધ્યાન રાખે કે મૂળ માંગણી શું છે, માંગણીની સાથે જે યોદ્ધાઓ છે જે મારી સાથે સંકળાયેલા છે એ શું માની રહ્યા છે. આજે કોઈ પણ વ્યક્તિ એમ કે ભાઈ રાજકોટની અંદર જે આખો ઘટનાક્રમ બન્યો તો એક મેસેજ કન્વે થવો જોઈએ. પહેલા વાત સમજજો. ખોટું લાગે તો હું દિલથી કહું છું, સમાજના દીકરા સમજી અને મને માફ કરી દેજો, પણ જે મેસેજ ખરેખર કન્વે થવો જોઈએ. આજે ઘણા બધા લોકોએ ભાષણ આપ્યા, ઘણા બધા લોકોએ એવું પણ સમજ્યું કે ભાઈ આ તો નેતા બનવાની લડાઈ છે, ઘણા લોકોએ હીરો બનવાની લડાઈ છે, ઘણા લોકોને એવું લાગ્યું કે આ સ્ટેજ છે એમાંથી હું કંઈક બે મોટી વાત કરી અને ક્યાંક છવાઈ જાઉં. પણ આ છવાવા માટેની આ લડાઈ જ નથી. આ લડાઈ જે છે
એ આપણા સ્વાભિમાનની છે, આપણા અસ્તિત્વની છે, આપણા સ્વમાનની છે. આ હંમેશા યાદ રાખવું રહ્યું. જે લોકો બહુ મોટી મોટી ફાકા પોતદારી કે બહુ મોટી મોટા બણગા ફૂકે છે ને, બરાબર, એને પણ કહેવાનું કે તમે તમારી વાત ઉપર ક્યારે સ્ટક રહ્યો છો. આજે ખોટું ન લગાડતા, હું મહેરબાની કરીને કહું છું, ખોટું ન લગાડતા. આજે વાત એવી આવે ને કે ભાઈ અમે 400 ફોર્મ ઉપાડીશું. આજે મેં મારો જે મિત્ર છે બરોબર અહીંયા અત્યારે જોબ કરે છે, એને પૂછ્યું કેટલા ફોર્મ ઉપડ્યા ભાઈ, તો કે 78. મેં કીધું કોને કોને, તો કે ભાઈ અપક્ષ વાળા છે, બીજા જે લોકો છે ને આ રીતે ફોર્મ ઉપાડ્યા છે. તો આપણે વાત કરીએ છીએ એ વાત ઉપર ખરેખર આપણે સ્ટક રહીએ છીએ ખરી? આપણે જે કોઈ પણ ટાર્ગેટ આપીએ છીએ ટાર્ગેટ ઉપર આપણે રહીએ છીએ ખરી? કારણ કે ક્રેડિબિલિટી એ એનાથી આવશે જ્યારે આપણે 100% આપણે જે બોલેલા જે શબ્દો છે, રઘુકુલ રીત સદા ચલી આવી, બરાબર, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય. આ રામનવમી માંથી આપણે શીખીએ કે આપણે જે બોલીએ છીએ ને એ બોલેલા શબ્દોને તો કમસે કમ પાડીએ, ભલે ઓછું બોલીએ, બરાબર. કદાચ આજે રાજકોટ ખાતેથી જો એક સારો મેસેજ ગયો હોત, કારણ કે 1 લાખ જેટલા લોકો ભેગા થયા એવું કહેવામાં આવે છે. આઈબી રિપોર્ટ જે છે એવું કે છે કે 65,000 કે 65,000 જે મોબાઈલ ટાવરના ડેટા ઉપરથી એવું કે છે કે 65,000 લોકો ભેગા થતા. બાકી આમ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક 1 લાખની આજુબાજુનો આંકડો આવે છે. આ પછી કોઈક વધારી કે એ વાત આખી અલગ છે. આજે કોઈક સોશિયલ મીડિયામાં એમ લખે કે ભાઈ 1 લાખ પબ્લિક હતો, 1 લાખ પબ્લિક હતું, પછી એવું લખે કે 1.5 લાખ હતું, 1.5 લાખ વાળો સીધો કે 2 લાખ હતું, 2 લાખ વાળો કે ના 4 લાખ મને લાગ્યું. આપણે કોઈ ગણવા નથી ચાહતા. આપણે ક્યારેય એ વસ્તુ ગણી નથી શકવાના, કારણ કે જે જગ્યા છે એ જગ્યા પ્રમાણે આપણે જોતા હોઈએ છીએ. ખુરશી મૂકી છે, ખુરશી પ્રમાણે જોતા હોઈએ છીએ, અને પછી બહાર આજુબાજુમાં લોકો કેટલા હતા, 2-5 હજાર લોકો ઊભા હોય તો એ પ્રમાણે આપણે ગણતરી થતી હોય છે. પણ હું વાસ્તવિકતાથી દૂર જવા માંગતો નથી, કારણ કે મારો મુદ્દો જ નથી, કારણ કે એમાં કેટલા લોકો હતા ને કેટલા લોકો નહોતા. પણ એ લોકો હતા તો આપણે જ્યારે આપણી શક્તિ દેખાડી તો ત્યારે શક્તિના માધ્યમથી આપણે એક મેસેજ કન્વે થવો જોઈએ કે એ મેસેજ આપણે શું દેવા માંગીએ છીએ. હું વિનમ્ર ભાવે કહું છું, સમાજના દીકરા તરીકે કહું છું, એ આપણે મેસેજ કન્વે નથી કરી શક્યા. આપણે બસ, ખોટું લાગે તો માફ કરી દેજો, આપણે બસ શું કર્યું છે ખબર છે? આપણે ઇતિહાસના ગુણગાન ગાધા છે. 80% ભાષણોમાં આપણે આપણી ઇતિહાસની વાતો કરી, ભૂતકાળની વાતો કરી. આપણે ક્યાંય પણ વોટ નેક્સ્ટ, આગળ શું, કે અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં આપણી પાસે કેટલા પ્લાન છે, અથવા તો હવે આપણે શું કરીશું, એ કોઈ જગ્યાએ ચર્ચા નથી થઈ. વાત મૂકવા માટે અથવા તો બીજા કોઈ વાત ન મૂકી જાય એના માટેનું ધ્યાન રાખી દીધું. આજે સ્ટેજ ઉપર કોણ આવશે એ નક્કી ક્યાંથી થતું હતું? એ અધિકારીઓ નક્કી કરતા હતા કે સ્ટેજ ઉપર આવશે, સ્ટેજ ઉપર આ નહીં આવે. અધિકારીઓ ક્યાંથી ચાલે? સરકારમાંથી. અધિકારીઓ ચાલે ક્યાંથી? સરકારમાંથી ને. તો એ નક્કી કરશે તમારા સ્ટેજ ઉપર કોણ આવશે ને કોણ નહીં આવે. આજે ખરેખર પરિસ્થિતિ એવી થઈ છે કે લોકો કન્ફ્યુઝ છે. આ શબ્દો હું બહુ સમજું છું આ વાતને, કારણ કે જે સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ બાબતો આવે છે ને, કોઈ પોતાનું અલગ અલગ મંતવ્ય આપે છે કે પોતાની વાત મૂકે છે, તો એમાં ક્યાંક ને ક્યાંક લોકો કન્ફ્યુઝ છે. હું ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિમાં અસંતોષ વ્યક્ત કરતો નથી. કોઈ પણ હોય, મારે કોઈ વ્યક્તિ હોય કે સમિતિ હોય કે કોઈ પણ, મારે કોઈની સાથે અસંતોષ નથી. બીજું કે આ બધા જ લોકો જે તમારો દોરી સંચાર કરે છે એ બધા જ લોકો તમારી ફિરકીઓ લે છે. જ્યાં 92 ફિરકાઓ છે ને એને કહું છું કે તમારી ફિરકી લેવાઈ રહી છે. હું તો એકેય ફિરકામાં નથી આવતો, બરાબર, હું એકેય ફિરકામાં નથી આવતો. અને તમે જોશો તો એમ જ કહે છે કે ભાઈ યુવરાજસિંહ તમે સ્ટેજ નો આપતા છો, યુવરાજસિંહ વાત નો. કેમ? કારણ કે યુવરાજસિંહ આંદોલનનો ચહેરો છે અને યુવરાજસિંહને ખબર છે કે ક્યારે કઈ વાત મૂકવી. આજે યુવરાજસિંહ જાણે છે. આજે જે યુવા ધન્ય બેઠું હતું તો મને ખબર પડતી હતી કે મારે અહીંયા શું વાત મૂકવાની હોય. પણ દોરી સંચાર જ્યાંથી થાય છે તકલીફ ત્યાં છે. દોરી તમારા હાથમાં રાખો. જો તમે ખરેખર સારથી બનવા માંગો છો, અથવા તો તમે ઠેકેદારી લઈ લીધી છે સારથીની, તો આ સારથીપણું જે છે ને એ સારથીપણું આ જે રથ છે, આ ક્ષત્રિય સમાજનો જે રથ છે ને, એને તમારે કઈ દોરી અથવા તો કઈ દિશામાં લઈ જાવો છે એ નક્કી હવે તમારે કરવાનું છે. તમારે આની દિશા અને આને તમારી દશા એ તમારે આગળ કઈ પ્રકારે તમે લઈ જાઓ છો. કારણ કે હવે તમે ઠેકેદાર બની ગયા છો, તો હવે તમારે નક્કી કરવું પડશે કે આગળ શું. અને મેસેજ કન્વે નહીં થાય
ત્યાં સુધી બહુ મોટી ખોટ પડશે, બહુ મોટી ખોટ પડશે. હું હજી પણ ક્ષત્રિયોને કહું છું કે જે રીતે જામવંતે હનુમાનજીને કીધું હતું કે તું હનુમાન છે, હજી પણ હું ક્ષત્રિયોને કહું છું કે તમે ક્ષત્રિયો છો એટલું તો ખાલી વિચારો. આજે કોઈની લાઈન ટૂંકી ન કરો. ઘણા એવા લોકો છે બરાબર કે સંસ્થાઓ સંગઠનો ચલાવે છે બરાબર, સારા સારા માતાજીના નામ હોય કે પછી મહાદેવનું નામ હોય, મહાકાલનું નામ હોય, એનું લઈને કામ કરે છે. પણ પછી મેં જે જોયું છે, મેં જે જાણ્યું છે, મેં જે સમજ્યું છે, મૂળ વાત તાત્પર્ય ઉપર જ્યારે આવવાનું થાય છે ને ત્યારે આજે લોકો જે છે, સામાન્ય લોકો એટલે કે સામાન્ય જે જનતા છે, આપણા ક્ષત્રિય સમાજના જે લોકો છે એ ઠગાયેલા મહેસૂસ કરે છે. તો આપણે એને એ વિશ્વાસ આપવાનો છે કે ના, હજી અમે છીએ. તમારે ક્યાંય કોઈ જગ્યાએ અસંતોષ વ્યક્ત નથી કરવાનો, તમારે ક્યાંય કોઈ જગ્યાએ ચિંતા નથી કરવાની. હજી આપણી પાસે ઘણા બધા સ્ટેપ છે. આ છે અત્યારે વર્તમાનની વાત. હજી પણ યાદ રાખજો, કશું ખોટું કહી શકાય કે હજી પણ સમય એટલો નથી વયો ગયો કે આપણે કાંઈ ન કરી શકીએ. હજી આપણી પાસે સમય છે, સત્તા છે. આમ કહેવાય ને, અનુશાસનથી જો આપણે ચાલીશું ને તો આપણું જે લક્ષ્ય છે ને એ લક્ષ્ય સુધી પહોંચી શકીશું. પણ મહેરબાની કરીને ઓલા નારા મૂકી દો કે ભાઈ મોદી તુજસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં. તમે આજે એને ચોટ નહીં પહોંચાડો. આજે તમે એને વોટ રૂપી ચોટની વાત કરું છું, યાદ રાખજો. હું કોઈ જગ્યાએ ભડકાવીશ નહીં, કોઈ જગ્યાએ ભરમાવીશ પણ નહીં. વોટ રૂપી ચોટ નહીં પહોંચાડો ત્યાં સુધી તમારી તાકાત એ ગમે એટલી ભેગી થાય પણ છેલ્લે એ તો એટલું જ વિચારે છે. કારણ કે આજે હું બધા જ સમાજમાં બરાબર, અને એવું જરાય ન સમજતા કે મારા ભારતીય જનતા પાર્ટી સાથે સંપર્ક નથી. ભારતીય જનતા પાર્ટી પાસે પણ પાર્ટી છે તો એની સાથે પણ એવા ખરેખર સારા લોકો છે કે જે આ બધું ઓબ્ઝર્વ કરી રહ્યા છે. તો એની સાથે પણ મારા સંપર્કો છે. એવું કે છે કે ભાઈ આ શું કરી શકવાના અથવા તો અમારું શું બગાડવાના. એ જાતે જ એવું લોકો કે છે કે ભાઈ અમારે ભારતીય જનતા પાર્ટી સાથે વાંધો નથી, અમારે તો રૂપાલા સાહેબ સાથે વાંધો છે. પણ ત્યાં આપણું વજૂદ તો હોવું જરૂરી છે ને. 1 લાખ વોટ એ વજૂદ એટલું બધું આપણું જે પ્રભુત્વ કહેવાય અથવા તો નિર્ણાયકતા આવી શકે એટલા વોટ હોય એટલી તો નિર્ણાયકતા છે જ નહીં આપણી. આપીએ ના આપીએ એ અલગ વાત છે. ક્રેડિબિલિટી ધીરે ધીરે ગુમાવતા જઈએ છીએ. એક આંદોલનકારી તરીકે હું આ વાત મૂકી રહ્યો છું. ભગવાન શ્રી રામની આવતીકાલે રામનવમી છે, તો હજી પણ હું વાત સ્પષ્ટ કરું છું કે આવતીકાલે જે રામનવમી છે તો એમાં આપણે રામ ભગવાને જે વ્યૂહરચના ઘડી હતી, જ્યારે એને સમુદ્રને કીધું હતું ને કે ભાઈ તું રસ્તો આપી દે, રસ્તો આપ, અને રસ્તો આપવાની જ્યારે ના પાડે તો પછી એમાં ધનુષ ખેંચવાનું જ હોય, એમાં ઢીલાશ ન કરવાની હોય. યાચના આપણે કરીએ છીએ, નથી અપાતું તો પછી હવે યાચના નહીં अब રણ હોગા, જીવન જાય યા મરણ હોગા. એ લડત સુધી આવું. અને ગાંધીના પણ આંદોલન જોઈ લો, આઝાદી માટે એને ઘણા બધા આંદોલન કર્યા છે બરાબર, ઘણા બધા. મિલ મજૂરથી લઈ અને જે પણ ગરીબો શોષિતો વંચિતો હતા એના માટેથી લઈ અને દેશને આઝાદી આપવા સુધીના બધા જ આંદોલન કર્યા છે. તો એ આંદોલનનો છેલ્લો પાર્ટ કયો હતો? એ આંદોલનનો છેલ્લો પાર્ટ હતો ડુ ઓર ડાય, બરાબર, કરો યા મરો. અને 1943માં જ્યારે નારો આપ્યો અને 1947માં આપણને જે રીતે આપણે બધા જ જાણીએ છીએ કે આ 1947 થી લઈ અને 1950 આપણું બંધારણ જે રચના થઈ ત્યાં સુધીનો સમયગાળામાં આપણે આઝાદી મળી છે. તો આમાં પોતાની વાત એમાં આક્રમકતા હોવી ખૂબ જરૂરી છે. એની સાથે સાથે અનુશાસન પણ હોવું ખૂબ જરૂરી છે, જે આપણે નિભાવીએ જ છીએ. 2-5 એવા હશે કદાચ એવા લોકો કે જે ક્યાંક વાતાવરણ દોડવાનો પ્રયત્ન કરતા હશે, તો આપણે એને આગળ વેગ નથી આપવાનો, એને આગળ વેગ નથી આપવાનો. એક આંદોલનકારી તરીકે કહું છું કે હવેના કાર્યક્રમો કંઈક રચનાત્મક આપો. આ ફરીથી જે લોકો ક્યાંક ને ક્યાંક આનો દોરી સંચાર કરી રહ્યા છે અથવા તો ક્યાંક એવું માને છે કે ભાઈ અમે આને આગળ લઈ જઈ રહ્યા છીએ, તો એને પણ હું કહું છું રચનાત્મક કાર્યક્રમો આપો, જેથી કરીને તમામ વર્ગમાં કંઈક સારો મેસેજ જાય અને આપણી વાત મુકાય. એ રચનાત્મક કાર્યક્રમો જે રીતે ગાંધીજીએ ભૂતકાળમાં આપેલા એવા રચનાત્મક કાર્યક્રમો આપો. ભગવાન શ્રી રામને પત્રો લખો, હનુમાનજીની હનુમાન ચાલીસા ગાઈ અને ભગવાન હનુમાનને વિનંતી કરો કે ભગવાન તમે આને સદબુદ્ધિ આપો. આપણા જે કહી શકાય ધર્મ રક્ષકો છે, ધર્મ રક્ષકો પાસે જઈ અને જે આપણા અત્યારે સત્તાધીશો છે એની ઉપર ફોન કરાવડાવો.
આ બધા જ એવા રચનાત્મક કાર્યક્રમો છે, તેનાથી નાનામાં નાનો વ્યક્તિ પણ જાગૃત થાય અને મોટામાં મોટો વ્યક્તિ પણ જાગૃત થાય. બરોબર, આમાં બધા જ સમાજોને સાથે લઈને ચાલવાના છે. આમાં ઘણા એવા લોકો છે કે આજે ક્ષત્રિય સમાજને ઊંચો દેખાડવા માટે બીજા સમાજને નીચા કરી રહ્યા છે. જે ભૂલ એ પરસોત્તમભાઈ રૂપાલાએ કરી, એ ભૂલ ક્ષત્રિય સમાજે નથી કરવાની. કમસે કમ એટલામાંથી તો શીખો. કમસે કમ કહું છું, આજે એક એવી ઘટના બની છે, બરાબર, કે એક વિડીયોમાં એવું કહેવામાં આવ્યું કે મુઠ્ઠીભર લોકો હતા અને પછી એ વ્યક્તિને સીધા જ ફોન કરી અને ગાળાગાળી કરવી, પછી એમના જાતિ વિશે એક શબ્દો કહેવા. આ ન કરો, આ ન કરો. હું હજી પણ સ્પષ્ટ છું, હું આવી વાતને વેગ ક્યારેય નહીં આપું, પણ આ જે ભૂલ છે જો એમાંથી નહીં શીખો તો આંદોલન ખોટા માર્ગે જતું રહેવામાં પણ વાર નહીં લાગે. ફંટાઈ જશે, યાદ રાખજો, ફંટાઈ જશે. બરોબર, આ શક્તિ જે એકત્રીકરણ થાય છે ને, એ શક્તિ બરોબર પછી આમ વાવાઝોડું બનીને ઉડી ન જાય, ધ્યાન રાખજો. કારણ કે એ શક્તિમાં એટલી તાકાત હોય છે. 1 લાખ લોકો ભેગા થયા તો આપણે મેસેજ કન્વે કરવામાં પણ નિષ્ફળ રહ્યા છીએ. આપણે મૂળ વાત જે મુકાવી જોઈએ મુકાણી નથી. આ હકીકતો છે. કોઈ રીલના ચક્કરમાં હતું, તો કોઈ નેતાના ચક્કરમાં હતું, કે કોઈ હીરો બનવાના ચક્કરમાં હતું. આ એની લડાઈ જ નથી. આ લડાઈ એ સ્વાભિમાનની લડાઈ છે. આ લડાઈ એ સમાનની લડાઈ છે. આ લડાઈ એ ક્ષત્રિય સમાજના અસ્તિત્વ માટેની લડાઈ છે. અને આંદોલનકારી તરીકે હું સ્પષ્ટ છું વાતમાં કે હજી બહુ મોડું નથી થયું. બહુ મોડું એ નથી થયું. જો હજી પણ જે સત્તા પક્ષ જે હથકંડાઓ અપનાવે છે અને એ હથકંડાઓમાં આવી અને જે દોરી સંચાર કરે એ જ પ્રકારે જો કામ કરશો ને તો એ લોકો કોણીએ ગોળ ચોટાડવા સિવાય બીજું કાંઈ નહીં કરે. અત્યારે પણ કોળીએ જ ગોળ ચોટાડે જ. કેમ ખબર છે? ક્ષત્રિય સમાજે તો બહુ ખૂબ સારું આંદોલન કર્યું, ક્યાંય કોઈ જગ્યાથી કઈ એવા મેસેજ ન આવ્યા. ખૂબ એટલે આ વખાણ, આ ખુશામત ખોરી બરાબર જે થાય છે ને એ બહુ સમજી વિચારીને થાય છે. કારણ કે એ લોકોમાં એવા બુદ્ધિજીવીઓ છે જે ક્ષત્રિય સમાજના સ્વભાવને જાણે છે. આજે ડાયરો ક્યાં થાય છે આપણે બધા જ જાણીએ છીએ. આજે યુપીએસસી નું રિઝલ્ટ આવ્યું છે. યુપીએસસી ના રિઝલ્ટમાં ખાલી નામ જોઈ લેજો. યુપીએસસી ના રિઝલ્ટમાં કયા સમાજના સૌથી વધારે નામ છે એ જોઈ લેજો. આપણે હજી ડાયરાને મહત્વ આપીએ છીએ, એ લોકો શિક્ષણને મહત્વ આપે છે. એટલે આજના દિવસે પણ યુપીએસસી બરાબર, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, યુપીએસસી એટલે કલેક્ટર બનવાની, આઈએએસ આઈપીએસ બનવા માટેની જે સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં કોણ આગળ છે એક વખત જોઈ લેવું. આપણે ક્યાં છીએ? આપણે ક્યાં છીએ? હા, મારા ગુરુજી છે ચોક્કસપણે પ્રયત્ન કરે છે અને એનો પ્રયત્ન એ સફળ થશે જ. કારણ કે ખૂબ પ્રામાણિક છે અને હંમેશા એને સમાજ માટે ખૂબ સારું કાર્ય કર્યું છે મારા ગુરુજીએ. અને ગુરુજી કદાચ આ બધી જ વાતમાં પડ્યા વગર આજના દિવસે પણ લેખાવાળામાં ભણાવે છે. મને ગર્વ છે એની વાત ઉપર. અથવા તો હું એને ગુરુજી કહું છું, મને ગર્વ થાય છે કે હંમેશા સમાજને કઈ રીતે આગળ લઈ જાઓ. કોઈ જગ્યાએ ખોટી દોરી સંચાર ન કરો, કોઈ જગ્યાએ ખોટા નેતાગીરી ન કરવી. ક્યાંક આપણી જ્યારે વાત મૂકવાની હોય ત્યારે વાત મૂકી અને શિક્ષણની વાત મૂકવી. હું પણ જે મારું પણ જે કાર્ય છે એ મારા ગુરુજી પાસેથી શીખું છું. આજે હું જે કંઈ પણ છું એ મારા ગુરુજીને કારણે છું. ગુરુજીએ શિક્ષણનું મહત્વ શીખવાડ્યું. આજે સરકારી નોકરી મૂકી અને શિક્ષણના મહત્વને સમજી અને ક્યાંય પણ ગોબાચારી કે ભ્રષ્ટાચાર કે કૌભાંડ કે ગેરરીતિ જે પણ થાય એને દૂર કરવા માટે હું સતત પ્રયત્નશીલ છું. કેમ? કારણ કે સાચો વ્યક્તિ આ સિસ્ટમનો ભાગ બને. સાચો વ્યક્તિ આ સિસ્ટમમાં આવશે તો સિસ્ટમને શુદ્ધ કરશે. એટલા માટે આજે લાયકને એનો હકનો રોટલો મળવો જ જોઈએ. આ હકીકત છે. તો આંદોલનમાં પણ આ જ છે. તમારો ધ્યેય, તમારો ઉદ્દેશ્ય એ જો સાફ હોય તો ચોક્કસપણે હું માનું છું કે એમાં સફળતા મળે છે. તમે યુવરાજસિંહને સ્પીચ આપો કે યુવરાજસિંહને સ્પીચ ન આપો એનાથી પણ કાંઈ ફરક નથી પડી જવાનો. કારણ કે યુવરાજસિંહ છે. યુવરાજસિંહનું ઓલરેડી ગ્રાઉન્ડ છે, એનું લેવલ છે. એ કદાચ લેવલથી કદાચ એક સ્ટેપ ઉપર જાય અને કદાચ એનાથી કદાચ નહીં આપો તો એક સ્ટેપ નીચે નહીં આવી જાય. આજે કોઈ વ્યક્તિ એમ કહે
કે ભાઈ રાજકીય તો હું તો જ્યાંથી સભા ચાલુ થાય સભા પૂરી થાય ને ત્યાં સુધી બધાના ડેઝિગ્નેશન હું ગણાવી શકું છું, પણ હું નહીં ગણાવું, કારણ કે હું ફાટા પાડવાવાળો નથી, હું ભાગલા પાડવાવાળો નથી, એ મને નહીં આવડે. જે લોકો મારી સાથે પૂર્વાગ્રહ રાખે છે એની સાથે પછી હું પૂર્વાગ્રહ રાખું તો એ મારા સંસ્કારને લાજે, એટલે એ ક્યારેય નહીં કરું. પણ એટલું ચોક્કસ છે કે સરકાર જાણે છે કે યુવરાજસિંહના હાથમાં માઇક આવે તો શું થાય, કારણ કે અમે વાત મૂકતા જાણીએ છીએ. ઘણી વખત હું નારા લગાડું, ઘણી વખત હું વાત મૂકું, એક બે ડાયલોગ મૂકી અને પછી એક નાની કમજો શોર્ટ સ્ટોરી મૂકી દેતો હોઉં છું. એક મેં વાત મૂકી જ હતી ને કે એક જંગલની અંદર એક કુહાડી આવે છે, કુહાડીનું લાકડું પણ આપણો બને છે, ત્યારે બધી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. એના પછી મેં 2 થી 3 અલગ અલગ સ્ટોરી મૂકી છે. આજના દિવસે પણ હું માનું છું કે હજી સુધી FIR નથી થઈ. જો FIR બધા જિલ્લા તાલુકામાં થાય ને એટલે ફોર્મ કાલ ને પરમદી પાછું ખેંચાઈ જાય. બરાબર. જે પણ ધાર્મિક સંસ્થાઓ છે, જે પણ સામાજિક સંસ્થાઓ છે અને જે પણ શૈક્ષણિક સંસ્થાઓ છે, એ તમામનો જો સંપર્ક કરી અને બધાનું જો સમર્થન લેવામાં આવે તો ચોક્કસપણે હું માનું છું કે જીત એ બહુ દૂર નથી, બહુ દૂર નથી, નજીક જ છે. હાથ વેચ છેટી છે, ખાલી હાથ વેચ છેટી છે. પણ સરકાર એક ક્ષત્રિય સમાજનો સ્વભાવને જાણે છે, ક્ષત્રિય સમાજના સ્વભાવને જાણે છે. એટલે આજે જે લોકો ડાયરાના નેતા છે ચાલી જાય છે ને આપણે હજી ત્યાંના ત્યાં છીએ. આપણે ક્યારેય બહુ મોટી માંગણી નથી કરી, અત્યારે નથી કરતા. અત્યારે કે બહુ એવી બહુ મોટી ક્યાંય જાઓ જલાલી માગ લીધી હોય અને શું કહેવાય રજવાડાઓ માગ લીધા અને કોકની જમીન હોય આપણા વીઘા ટૂંકમાં આપણા નામે લખાવી લેવી, એવી તો કોઈ વાત જ નથી ને આમાં. નથી, તમે જાણો છો, સમજો છો, નથી. છતાંય આપણે આપણી વાત જે છે એ મૂકીએ છીએ, હંમેશા મૂકતા રહ્યા છીએ. એટલે હજી પણ કહું છું ક્ષત્રિય સમાજે એ સ્વીકાર ભાવ રાખવો પડશે. આજે હું પણ સ્વીકાર ભાવ રાખું છું. મારાથી પણ ઘણી બધી ભૂલ થઈ જાય છે, એવું નથી થતી, થાય છે, પણ સ્વીકારી અને ભવિષ્યમાં એ ભૂલ ન થાય એના માટેના તમામ જે પ્રયત્નો હોય એ પ્રયત્નો હું પણ કરું છું. આંદોલનમાં હું પણ શીખો છું, પડ્યો એટલી વખત છું. સમાજે કદાચ એટલી વખત મને ઠપકો આપ્યો હશે, પણ એ ઠપકામાંથી નહીં શીખીને ઊભો થયો છું. બદામ ખાવાથી બુદ્ધિ નથી આવી, ઠોકર ખાવાથી આવી છે. અને આ ઠોકર જે મેં ખાધી છે ને, બરાબર, કેટલી વખત કોણ જેલમાં ગયું? 2 વખત એક સાબરમતી ને એક ભાવનગર જેલમાં જઈને આવ્યો છું. આજે ઓલા સાબરમતી જેલમાંથી છૂટ્યો અને 2 વર્ષ પૂરા થયા અને ભાવનગરની જેલમાં જવાનો દિવસ હતો આજે મારો 1 વર્ષનો પહેલો દિવસ. એટલે અને જેલ છે એ તો અમે શું કહે સત્ય બોલીએ છીએ એટલા માટે છે. અને જેલ મારા માટે ઘરેણું જ છે, કારણ કે હું કંઈક કરી રહ્યો છું એની નિશાની મારા માટે જેલ છે. આજે હું કંઈક સત્તા પક્ષ સામે સવાલ કરું છું, એને ગમતું નથી, એના ભ્રષ્ટાચારને ઉજાગર કરું છું, એ ગમતું નથી, એટલે હું જેલમાં જાઉં છું. આજે કોકની દુખતી રગ દબાવું છું એટલે હું જેલમાં જાઉં છું. આજે કોકના 2 નંબરના જે ધંધાઓ છે એ બંધ કરાવું છું એટલે હું જેલમાં જાઉં છું. પણ હું જીવિત છું. ક્ષત્રિય ભાવ ને ક્ષાત્રત્વ એ જીવે છે, ત્યાં દિલમાં જીવે છે. ને મને અભિમાન છે ભાઈ, મને ગર્વ છે એ વાતનું. અભિમાન કરતા ગર્વ છે એમ કહું તો ચાલે. એ ગર્વ છે વાતનું કે હું જેલમાં જાઉં છું, એવા લોકો માટે જાઉં છું કે જે ખરેખર કંઈક કશું કરવા માંગે છે. આંદોલનકારી તરીકે હજી પણ હું એવું માનું છું કે મહાભારતમાંથી પણ શીખો. યુદ્ધના મંડાણ થઈ ચૂક્યા હોય તો પછી લડી લેવું જોઈએ. તાકાત બધી જ જગ્યાએ દેખાડો. અને એવું નથી કે તમે કોઈને એમ કહેશો કે ભાઈ અમારે તમારી પાર્ટી સાથે કંઈ વાંધો નથી, પણ આ વ્યક્તિ સાથે વાંધો છે, તો બધાને ખબર પડે છે કે આપણે હજી રાજપૂત જ છીએ. એટલે જાહેર જીવનનો પણ માણસ ને, એટલે જાહેર જીવન હું જોઉં છું. જાહેર જીવનમાં બધાને ખબર પડે. જાહેર જીવન એટલે રાજકારણમાં આજે તમે કોઈને નુકસાન નથી પહોંચાડતા તો ત્યાં સુધી તમને કશું કંઈ મળતું નથી. આ રાજકારણ છે ને. મને કોઈ એવું કીધું હતું કે તમે રાજકીય વ્યક્તિ તરીકે કોઈ જગ્યાએ કોઈ સ્ટેજ ઉપર ન આવો, આવું વાત હતી. એટલે મેં કીધું રાજકીય વ્યક્તિની પરિભાષા શું? રાજકીય વ્યક્તિની પરિભાષા શું? એટલે ગળાંગામાં ખેસ પહેર્યો હોય, માથે ટોપી પહેરી હોય અને હું કોઈ પર્ટિક્યુલર કોઈ પાર્ટી માટે કોઈ વાત કરતો હોય ને રાજકીય કહેવાય. આજે એવું તો છે નહીં. આજે હું પણ બધું જ મૂકી અને મારા સમાજ માટે સતત દોડું છું.
આ પેલો વિડીયો 23 તારીખે રાતે 2:30 વાગે મારા ફોનમાં આવ્યો. સવારે 10:43 તમામ જેટલા પણ મીડિયા મિત્રો છે એના સુધી પણ મેં પહેલો પહોંચાડ્યો કે ભાઈ પરસોત્તમ રૂપાલાનું વાણી વિલાસ એમ કરી, અને મેં 24 તારીખે સવારે આ વિડીયો જે છે બધા જ મીડિયા મિત્રો મોકલ્યો હતો. બધાને પૂછી લેજો, અત્યારે પણ કોઈ પણ ઘટના બને તો મીડિયા મિત્રોને તરત જ મોકલું છું, જેથી કરીને અવેર થાય. અને મીડિયા મિત્રો પણ પોલીસ સાથે સંપર્કમાં હોય છે, તો મને પણ એમ થાય કે કોઈ જગ્યાએ ખોટી રીતે કોઈ ખોટો મેસેજ ન જાય. હજી સમય છે, જો વિચારી લેશો કે વોટ નેક્સ્ટ, બરોબર, તો થઈ શકશે. અને વોટ નેક્સ્ટ માટે ફરીથી કહું છું, સામાજિક તમામ સમાજો, ધાર્મિક અને શૈક્ષણિક, આ ત્રણેય સંગઠનો જેટલા પણ છે, જેટલી જગ્યાએ મોટા મંદિરો છે, મંદિરોમાં જઈ અને ખાલી પત્ર લખીને આવો તોય ઘણું છે. જે લોકો બહુ મોટી હિન્દુત્વની વાતો કરે છે ને, જે લોકો બહુ મોટી ભગવાનની વાતો કરે છે ને, તો આજે એ જ રામ પાસે જાઓ કે જે આપણા કુળના છે, આપણા મૂળના છે, ક્ષત્રિય કુળના છે ને. આજે એ જ મહાવીર પાસે જાઓ, એ જ કૃષ્ણ પાસે જાઓ. આજે 24 તીર્થકર છે આપણી પાસે, આજે આપણી પાસે ભગવાન કૃષ્ણ છે, તો એ કૃષ્ણ પાસે જાઓ. એક વખત જાઓ તો ખરી, જો પછી બધા દોડતા થાય. બહુ સરળ છે આંદોલનને જીતવું, આંદોલનની અંદર ન્યાય મેળવવું ખૂબ સરસ છે અને ખૂબ સહેલો છે. બસ ખાલી પ્રોપર વેથી ચાલવાનું છે. તમે ક્યાં ચોટ પહોંચાડો છો ને, મેં કીધું ને, કંઈક મેળવવું હોય, કંઈક જોતું હોય ને, તો નાક દબાવો ને તો મળશે. નાક દબાવ્યા વગર તમને કશું જ મળવાનું નથી. આ મારો છેલ્લો મેસેજ છે. હજી સમય છે નાક દબાવવાનો, નાક દબાવવાનો હજી સમય છે. આ સમયનો એ તમે ઉપયોગ કરો, મર્યાદામાં રહીને ઉપયોગ કરો, મર્યાદાથી રહ્યો, બરાબર. આપણે ક્યાંય પણ આપણે વંશજ છીએ ને, ક્ષત્રિય કુલભૂષણ ભગવાન શ્રી રામની આપણે વાત કરીએ છીએ, તો ભગવાન શ્રી રામ મર્યાદામાં રહી અને પોતાની લડાઈ લડ્યા હતા. કૃષ્ણ જેવો સારથી હોય તમારી પાસે તો ચોક્કસપણે કહું છું. અથવા તો મારા ગુરુજી છે ને, એ હંમેશા એવું કહેતા કે તું જ તારો ગુરુ થા. મારા ગુરુજીના શબ્દો હતા કે તું જ તારા જીવનનો ચિત્રકાર છે. તો તું જ, જો તમે જો પોતાની જાતને આંદોલનકારી ગણતા હોય, બરાબર, અથવા તો તમારા સમાજના તમે શુભચિંતકો હોય, તો ચોક્કસપણે કહું છું કે તું જ તારો ગુરુ થા. ક્યાંય પણ આપણે જે નથી સહન કરી શકતા એવા કટુ વચનો આપણે બીજાને પણ ન કહીએ. આટલી જ વાત ધ્યાન રાખો. નાક દબાવશો તો ચોક્કસ મળશે, બરાબર છે. અને નાક દબાવેલું હશે તો ક્યાંક ને ક્યાંક વાંધો નહીં આવે. બાકી તમારો દૂરી સંચાર જો ઉપરથી થશે ને એ જ પ્રમાણે જો ચાલશો ને, તો એ લોકો તો મજા જ લે છે. તમને ભલે નથી ગમતું આ શબ્દ, પણ યાદ રાખજો, એ લોકો મજા જ લે છે. બાકી ફરક પડવાનો જ ને તો પહેલા દિવસે જ પડી ગયો હોત. પણ હજી સમય છે. આ એકતા જે આજે વખતે ક્ષત્રિય સમાજની અંદર જે આવી છે એ સ્વયંભૂ છે. આ આંદોલન એ સ્વયંભૂ છે. આ આંદોલનમાં જે વ્યક્તિઓ આજે આવીને કાળા વાવટા ફેરવે છે કે કોઈની જે સભાઓ છે બંધ કરાવે છે, સ્વયંભૂ છે. જ્યારે આંદોલન સ્વયંભૂ હોય ત્યારે એને સાચી થોડીક દિશા મળી જશે ને, સાચી થોડી દિશા મળી જશે ને, તો એ આંદોલન સફળતા તરફ બહુ ઝડપથી જતું રહેશે. એક આંદોલનકારી તરીકેની મારી આજની વાત હતી. એક આંદોલનકારી તરીકે મને દુઃખ થતું હતું કે આંદોલન ક્યાંક ખોટા રસ્તે ફંટાઈ રહ્યું છે. જે મેસેજ કન્વે થવો જોઈએ મેસેજ કન્વે નથી થતો. ક્યાંક ને ક્યાંક બીજાની લીટી ટૂંકી કરવામાં જ હજી આપણે મથીએ છીએ. આપણે આપણી લીટી મોટી કરો, બીજાની મહેરબાની કરીને નાની ન કરો. આ મારો આજનો મેસેજ છે, આજનો કહેવાનો હાર્દ આ છે, બરાબર. અને ક્ષત્રિયોને એટલું જ કહું છું કે ખાલી ક્ષત્રિય બનો, ક્ષત્રિય બનો, જાગી જાઓ. હનુમાનજીને ખાલી ખબર પડી ગઈ હતી, બરાબર, જે રીતે જામવંતે વાત કરી કે તમે ભાઈ હનુમાન તમારામાં આટલી દેવી શક્તિ છે, બરાબર, એ દેવી શક્તિનો ઉપયોગ કરીને એ સીધા લંકામાં જતા રહ્યા હતા. તો તમને પણ કહું છું કે ક્ષત્રિય બનો. બસ આટલી જ વાત. જય હિન્દ, જય ભારત. અને મારી કોઈ વાતને લઈને કોઈ જગ્યાએ ખોટું લાગ્યું હોય તો હું તહેદિલથી અત્યારેની માફી ચાહું છું. કોઈ પણ વડીલ હોય મારા, એ વડીલને પણ ક્યારેય પણ હું કોઈને સાથે પણ મારો અસંતોષ નથી. એ લોકો માને છે કે એ લોકો જે સમજે છે એની સાથે મારે કોઈ લેવા દેવા નથી, પણ મારે વ્યક્તિગત રીતે કોઈની સાથે કોઈ વાંધો નથી. તમે મને કદાચ બોલાવો, તમે મને કદાચ ન બોલાવો, તમે મને સ્ટેજ આપો, તમે મને સ્ટેજ ન આપો, મને કાંઈ ફરક નથી પડવાનો, બરાબર.
કારણ કે મારો જે ચાહનારો વર્ગ છે, મારો જે યુવા વર્ગ છે, એ મને બોલાવે જ છે, એ મને ચાહે જ છે. આંદોલનને સાચી દિશા મળવી જરૂરી છે, બરાબર, જેથી કરીને આંદોલન સફળ થાય. બસ આટલી જ મારી વાત છે. આંદોલનકારી તરીકે ઘણું બધું કહેવાઈ ગયું છે, પણ બસ ખાલી ખોટા ભારતીય જનતા પાર્ટીના હથકંડાઓમાં ન આવો, બરાબર, એટલી જ મારી એક વિનંતી છે. બાકી એ લોકો ખુશામતખોર છે, વખાણ તો ખૂબ કરશે, હજી કરશે, પણ એ વખાણમાં નથી આવવાનું, બરાબર. એ ખુશામતખોરી કરે છે તમારી સાથે, એ ખુશામતખોરી કરી અને તમને તોલે છે, તમને માપે છે, અને તમે મપાવ છો. બસ એટલી જ વાત. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય ક્ષાત્ર ધર્મ, જય ભવાની. આગળ પણ આ દિવસોમાં મળતો રહીશ ચોક્કસપણે. કાલે ભરૂચ છું, ભરૂચમાં પણ મારા જે ચાહનારા જે વર્ગ છે, સતત એના ફોન આવે છે કે યુવરાજભાઈ કાલે તો આવવાનું જ છે, કાલે તો આવવાનું જ છે. તો ચોક્કસપણે હું જાઉં છું, બરાબર છે. આજે મારે બસ ભરૂચ પહોંચવા ઉપર છું અત્યારે. બસ આટલી જ વાત. જય હિન્દ, જય ભારત.